વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પોઈમ 4 વેનીલા ટ્વિલાઇટનો અભ્યાસ કરીશું. વેનીલા ટ્વિલાઇટ મીન્સ સુગંધી સંધ્યા. સંધ્યા એટલે સાંજ, ઇવનિંગ. અહીં સુગંધી સંધ્યા, સંધ્યાકાળ સમય છે એની વાત કરી છે. અહીં કાવ્યમાં કવિએ પોતાની પ્રિયતમાને એ મિસ કરે છે, એને યાદ કરે છે અને તે પોતાની પ્રિયતમાને એમને યાદ આવે છે. તો મિત્રો, આ જોઈએ આપણે કાવ્ય 4 વેનીલા ટ્વિલાઇટ સુગંધી સંધ્યા. The stars lean down to kiss you and I lie awake and miss you. The stars lean down to kiss you and I lie awake and miss you. સ્ટાર એટલે તારાઓ, લીન ડાઉન એટલે નમવું, ટુ કિસ યુ એટલે તને ચૂમવા. કે કવિએ પોતાની પ્રિયતમાને કહે છે કે તારાઓ તને ચૂમવા નમે છે. એન્ડ આઈ લાઈ એવોક એન્ડ મિસ યુ. લાઈ એવોક એટલે જાગવું, જાગતા રહેવું. મિસ યુ, મિસ કરવું એટલે યાદ કરવું. અને હું જાગું છું અને તને યાદ કરું છું. Pour me heavy dose of atmosphere because I will doze off safely and soundly, but I will miss your arms around me. Heavy dose of atmosphere. હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર એટલે વાતાવરણનો ભારે જામ. કે મારા પર વાતાવરણનો ભારે જામ હાવી થવા દે, કારણ કે આઈ વિલ ડોઝ ઓફ મીન્સ સ્લીપ, સૂવું, સેફલી એન્ડ સાઉન્ડલી, સલામત રીતે, એન્ડ સાઉન્ડલી એટલે શાંતિથી, જેથી હું શાંતિથી અને સલામતીથી સૂઈ શકું. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ એરાઉન્ડ હિમ. પણ મારી ફરતે વીંટળાયેલા તારા હાથની મને ખોટ ચાલશે. એરાઉન્ડ એટલે આસપાસ. કે મારી ફરતે વીંટળાયેલા તારા હાથની મને ખોટ ચાલશે. Question 1. At what time of the day is the poet singing Vanilla Twilight? કે દિવસના કયા સમયે કવિ વેનીલા ટ્વિલાઇટ કાવ્ય એ ગાઈ રહ્યા છે? તો જવાબ છે મિત્રો, ઇન ધ ઇવનિંગ. ધ પોઈટ ઇઝ સિંગિંગ વેનીલા ટ્વિલાઇટ ઇન ધ ઇવનિંગ. વોટ લીડ્સ ડાઉન ટુ કિસ ધ પોઈટ્સ બિલવડ. વોટ લીડ્સ ડાઉન, કવિની પ્રિયતમાને ચૂમવા કોણ નમે છે? તો વોટની જગ્યાએ મિત્રો લખવાનું છે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ ધ પોઈટ્સ બિલવડ. બિલવડ એટલે પ્રિયતમા. ધ સ્ટાર્સ લખીશું જવાબમાં બહુવચન, એટલે લીનમાંથી ક્રિયાપદને એસ લાગ્યો છે એ નીકળી જશે. ક્વેશ્ચન નંબર 3. વાય ઇઝ ધ પોઈટ એવોક. કવિ શા માટે જાગે છે? તો ધ પોઈટ ઇઝ એવોક બીકોઝ હી ઇઝ મિસિંગ હિઝ બિલવડ. કારણ કે તે તેમની પ્રિયતમાને યાદ કરી રહ્યા છે. What does the poet want his beloved to feel heavy dose of atmosphere? Why does? શા માટે કવિ
તેની પ્રિયતમાને વાતાવરણનો ભારે ડોઝ એ હાવી થવા માટે કહે છે. તો ધ પોઈટ વોન્ટ્સ હિઝ બિલવ ટુ પ્યોર અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર because he can sleep safely and soundly. because પછી જવાબ છે મિત્રો ચોથી પંક્તિમાં. ડોઝ ઓફ એટલે સ્લીપ, આઈ એટલે કવિ માટે એટલે હી વિલ સ્લીપ સેફલી એન્ડ સાઉન્ડલી. વોટ વિલ ધ પોઈટ મિસ? ક્વેશ્ચન 5. કવિ શું યાદ કરશે? ધ પોઈટ વિલ મિસ હિઝ બિલવ્ડ્સ આર્મ અરાઉન્ડ હિમ. છેલ્લી પંક્તિમાં જવાબ છે ધ પોઈટ વિલ મિસ હિઝ બિલવ્ડ્સ આર્મ અરાઉન્ડ હિમ. એન્ટોનિમ્સ ઓફ ધ લાઇટ. લાઇટનો વિરોધી. લાઇટ એટલે હલકું, હેવી એટલે ભારે. અને ક્વેશ્ચન 7. અસ્લીપ સૂવું એનો એન્ટોનિમ્સ વિરોધી. એન્ટોનિમ્સ એટલે વિરોધી. એવોક એટલે જાગવું. સેકન્ડ સ્ટેન્જા. આઈ વિલ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યુ ડિયર. આઈ વિલ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યુ ડિયર. કે મેં તને એક પોસ્ટકાર્ડ મોકલ્યું છે પ્રિય. બીકોઝ આઈ વિશ યુ વેર હિયર. કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય. કવિની પ્રિયતમા એ અહીં નથી, તેમની પાસે નથી. એટલે કવિ એવું ઈચ્છે છે કે તેમની પ્રિયતમા તેમની પાસે હોય. I will watch the night turn light blue, but it is not the same without you. I will watch હું જોઉં છું. The night turn light blue રાત્રિના ગાઢ અંધકારને હું આછો ભૂરો થતા જોઈશ. But it is not the same without you. પણ તારા વિના એ એટલી સુંદર નહીં હોય. કારણ કે because it takes two to whisper quietly. To whisper means to say softly. કાનમાં ધીમેથી કહેવું. ક્વાઇટલી એટલે શાંતિથી. કારણ કે શાંતિથી વાત કરવા માટે કે કાનમાં કહેવા માટે બે વ્યક્તિ જોઈએ છે. એ કંઈક વાત કરવી હોય તો બે વ્યક્તિ હોય તો આપણે બીજા વ્યક્તિના કાનમાં કહી શકીએ. એટલે કવિને પ્રિયતમા યાદ આવે છે કે શાંતિથી વાતચીત કરવા માટે પણ બે જણ જોઈએ છે. એટલે તારા વગર આ સુંદર નથી. વોટ ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ ડઝ ધ પોઈટ વિશ? કવિ શું ઈચ્છે છે? ધ પોઈટ વિશ his beloved was the poet wish his beloved was with him. કે કવિ ઈચ્છે છે કે તેમની પ્રિયતમા તેમની પાસે હોય. which line shows that poet miss his beloved? કઈ પંક્તિ બતાવે છે કવિ તેની પ્રિયતમાને યાદ કરે છે? મિત્રો ત્રીજી અને ચોથી પંક્તિ જવાબમાં લખવાની છે. આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ બટ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ યુ. ક્વેશ્ચન 3. થર્ડ. વાય ઇઝ ધ નાઇટ નોટ ધ સેમ એઝ બિફોર ધ પોઈટ? શા માટે કવિની માટે રાત્રિ એ એટલી સુંદર નથી? તો ધ નાઇટ ઇઝ નોટ ધ સેમ એઝ બિફોર ફોર ધ પોઈટ because his beloved is not with him. His beloved is not with him કારણ કે તેમની પ્રિયતમા તેમની પાસે નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ
પોએમ. તો ડિયર, હિયર, બ્લુ અને યુ આ રાઇમિંગ વર્ડ છે. થર્ડ સ્ટ્રેન્જા. The silence isn't so bad. સાયલેન્સ એટલે શાંતિ, મૌન. Silence is not so bad till I look at my hands and feel sad. Silence is not so bad till I look at my hands and feel sad. કે મૌન, શાંતિ એ એટલી બધી ખરાબ નથી. ઇઝ નોટ સો બેડ મીન્સ આ મૌન ત્યાં સુધી આપણને ખટકતું નથી કે જ્યાં સુધી, ટીલ એટલે જ્યાં સુધી. આઈ ટુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ. આઈ લુક એટ માય હેન્ડ. લુક એટ એટલે ની તરફ જોવું. હું મારા હાથમાં જોઉં છું અને ઉદાસ થાઉં છું. ફીલ સેડ એટલે ઉદાસ થાઉં છું. બીકોઝ ધ સ્પેસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર્સ ફિટ પ્રોપરલી. બીકોઝ ધ સ્પેસ બિટવીન માય ફિંગર્સ, કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. સ્પેસ એટલે જગ્યા, બિટવીન વચ્ચે, કે ધ સ્પેસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર્સ ફિટ પ્રોપરલી. કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. આઈ વિલ ફાઇન્ડ repose in new ways though I haven't slept in 2 days. કે જોકે હું 2 દિવસથી સૂતો નથી, છતાં પણ હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. ફાઇન્ડ એટલે શોધવું, રિપોઝ એટલે આરામ કરવો, રેસ્ટ. બીકોઝ કોલ્ડ નોસ્ટેલિયા ચિલ્સ મી ટુ ધ બોન. કારણ કે ઠંડો વિયોગ મારા હાડકાં થીજવી દે છે. ચિલ્સ ધ બોન્સ એટલે હાડકાં થીજવી નાખે તેવો. નોસ્ટેલ્જ એટલે વિયોગ, કોલ્ડ એટલે ઠંડો. કે આ પ્રિયતમાથી કવિ એ અત્યારે દૂર છે, અલગ છે, એટલે એનો જે વિયોગ છે એટલે કે હાડકાં થીજવી નાખે એવો એમને લાગે છે. Question, third paragraph, question number 1. I look at my hands and I feel sad. Why? કે હું મારા હાથ જોઉં છું અને ઉદાસ થાઉં છું. શા માટે? તો the poet will look at his hands and feel sad because he wants to hold his beloved's hand. હી વોન્ટ્સ એટલે તે ઈચ્છે છે, ટુ હોલ્ડ એટલે પકડવું, હિઝ બિલવ્ડ હેન્ડ, કારણ કે કવિ તેમની પ્રિયતમાનો હાથ પકડવા ઈચ્છે છે. એકોર્ડિંગ ટુ ધ પોઈટ બ્લેન્ક્સ ઇઝ નોટ સો બેડ. મિત્ર બ્લેન્ક્સ પૂરવાની છે, એમાં લખવાનું છે સાયલેન્સ. ફોર હાઉ લોંગ હેઝ ધ પોઈટ બીન એવોક? તો ધ પોઈટ હેઝ બીન એવોક ફોર 2 days. કવિ કેટલો સમયથી જાગે છે? તો 2 દિવસથી. The poet has been awoke for 2 days. Synonyms of calm, શાંત, એનો સમાનાર્થી સાયલેન્સ. અને રેસ્ટ, ક્વેશ્ચન નંબર 5, રેસ્ટ એટલે આરામ કરો, એનો સિમિલર છે રિપોઝ. ક્વેશ્ચન 6, આ સ્ટેન્જામાં રાઇમિંગ વર્ડ છે બેડ, સેડ, વેઝ અને ડેઝ. Fourth stanza. But drenched in vanilla twilight, I will sit in the front porch all night. Waist deep in though, because when I think of you, I don't feel so alone.
As many times as I blink, I will think of you tonight. I will think of you tonight. But ડ્રેન્ચ એટલે તરબોળ થવો. વેનીલા ટ્વિલાઇટ એટલે સુગંધી સંધ્યામાં. પણ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને હું આખી રાત એ ઓસરીમાં બેસી રહીશ. પોર્ચ એટલે ઓસરી. આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓફ ઓલ નાઇટ, કે હું આખી રાત ઓસરીમાં બેસી રહીશ ઊંડા વિચારોમાં, કે હું પ્રિયતમા વિશે ઊંડા વિચારોમાં આખી રાત એ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને આખી રાત ઓસરીમાં બેસી રહીશ. કારણ કે બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ, કે જ્યારે હું તારા વિશે વિચારું છું, આઈ ડોન્ટ ફીલ સો એલોન, ત્યારે મને એકલું લાગતું નથી. એઝ મેની ટાઈમ્સ એઝ આઈ બ્લિંક એટલે આંખોના પલકારા થવા, કે જેટલી વાર મારી આંખોના પલકારા મારશે તેટલી વાર આઈ વિલ થિંક ઓફ યુ ટુનાઇટ, કે આજે રાત્રે હું તને યાદ કરીશ. ક્વેશ્ચન, વોટ વિલ ધ પોઈટ ડુ ઓલ ધ નાઇટ? કવિ આખી રાત્રિએ શું કરશે? તો ધ પોઈટ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ ધ નાઇટ એન્ડ થિંક ઓફ હિઝ બિલવડ. The poet will sit on the front porch all night and think of his beloved. What happens when the poet thinks of his beloved? કે કવિ જ્યારે પ્રિયતમા વિશે વિચારશે ત્યારે શું બનશે? When the poet thinks of his beloved, he does not feel lonely. ત્યારે કવિને એકલાપણું લાગશે નહીં. ક્વેશ્ચન થર્ડ, હાઉ ઓફન ડઝ ધ પોઈટ થિંક ઓફ હિઝ બિલવડ? ધ પોઈટ થિંક્સ ઓફ બિલવડ એઝ મેની ટાઈમ્સ એઝ હી બ્લિંક્સ. કવિ કેટલી વાર તેમની પ્રિયતમાને યાદ કરશે? તો જેટલી વાર તેમની આંખોના પલકારા મારશે તેટલી વાર તે તેમની પ્રિયતમાને યાદ કરશે. ધ પોઈટ થિંક્સ ઓફ હિઝ બિલવડ એઝ મેની ટાઈમ્સ એઝ હી બ્લિંક્સ. ડ્રાય, મિત્રો અહીં ડ્રાયનો એન્ટોનિમ્સ પૂછ્યો છે, વિરોધી. તો ડ્રેન્ચ, સૂકું. તો ડ્રેન્ચ એટલે તરબોળ થઈ જવું. સોક્ડ એનો સિમિલર પણ ડ્રેન્ચ થાય. ડ્રાય એટલે સૂકું અને ડ્રેન્ચ એટલે માં તરબોળ થઈ જવું. નેક્સ્ટ પેરેગ્રાફ, વેન વાયોલેટ આઈઝ ગેટ બ્રાઇટર એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર. જ્યારે રાતી આંખો ચમકતી થશે અને ભારે પાંખો હળવી થશે. હેવી વિંગ્સ એટલે ભારે પાંખો, લાઇટ એટલે હળવી. વાયોલેટ આઈઝ એટલે રાતે આંખો ચમકતી થશે અને ભારે પાંખો એ હળવી થશે. આઈ વિલ ટેચ ધ સ્કાય એન્ડ ફીલ એલાઇવ અગેન. હું આકાશમાં ઉડીશ, કે આકાશમાં ઉડવાનો સ્વાદ ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ. એન્ડ આઈ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યુ. અને હું એ દુનિયાને ભૂલી જઈશ કે જેને મેં જાણે, કે જે દુનિયાને હું જાણું છું તેને ભૂલી જઈશ. બટ આઈ સ્વીયર, પણ હું તમને વચન આપું છું. સ્વીયર એટલે સોગંદ લેવા, વચન આપવું. આઈ વોન્ટ ફોરગિવ યુ. કવિ એની પ્રિયતમાને ભૂલશે નહીં, કે હું તને ભૂલીશ નહીં. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બ્લેક ધો ધ પાસ્ટ એટલે ઓ ઇફ માય વોઇસ, અરે જો મારો અવાજ કુડ રીચ એટલે પહોંચી શકે બેક થ્રુ ધ પાસ્ટ, કે મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે, તો હું આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, તો હું તારા કાનમાં કહીશ. તો વિસ્પર એટલે કાનમાં ધીમેથી કહેવું, કે ઓ ડાર્લિંગ
આઈ વિશ યુ આઈ વેર હિયર. કે હે પ્રિય, હું ઈચ્છું છું તું અહીં હોય. વિચ લાઇન શોઝ ધ પોઇટ વિલ ઓલવેઝ થિંક ઓફ હિઝ બિલવડ. કઈ પંક્તિ બતાવે છે કવિ હંમેશા તેમની પ્રિયતમા વિશે વિચારે છે? તો મિત્રો બીજી અને ત્રીજી પંક્તિ પાંચમા સ્ટેન્જાની. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ બટ આઈ સ્વીયર આઈ વોન્ટ ફોરગેટ યુ. આ ક્વેશ્ચન ફર્સ્ટ વનના જવાબમાં લખવાનું છે. વોટ વિલ ધ પોઇટ ડુ ઓફ હિઝ વોઇસ કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ. તો ઇફ ધ પોઇટ, કવિ શું કરશે જો તેમનો અવાજ ભૂતકાળ સુધી પહોંચશે તો કવિ શું કરશે? ઇફ ધ પોઇટ વોઇસ કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ હી વુડ રિસ્પર ઇન હિઝ બિલવ્ડ ઇયર. તો તે તેમની પ્રિયતમાના કાનમાં ધીમેથી કંઈક કહેશે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ. તો રાઇમિંગ વર્ડ મિત્રો છે બ્રાઇટર, લાઇટર, ન્યૂ, યુ, ઇયર અને હિયર. એ ઉપર પેરેગ્રાફમાં આપેલા છે. એન્ટોનિમ્સ, રિમેમ્બર, યાદ કરવું, એનો વિરોધી છે ફોરગેટ, ભૂલી જવું. રિમેમ્બરનો ઓપોઝિટ થશે ફોરગેટ. એન્ટોનિમ્સ એટલે વિરોધી. લાઇટ, હલકું, તો એનો એન્ટોનિમ્સ વિરોધી હેવી, ભારે. હલકું, ભારે. વિચ વર્ડ ઇન ધ પોઈમ મીન્સ પ્રોમિસ, વચન આપવું, એનો જેવો અર્થ સિમિલર. તો સ્વીયર. સ્વીયર એટલે વચન આપવું, સોગંદ લેવા. વિચ વર્ડ ઇન ધ પોઈમ મીન્સ ટુ સ્પીક સોફ્ટલી, હળવેથી બોલવું, મીન્સ વિસ્પર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.